स्वाध्याय 2 विभाग F જેનો દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં આપણને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાત્મક રીતનો ઉપયોગ કરવાનો. પ્રથમમાં આપણને સૂચના આપેલી એ રીતે આપણે ક્રમાંક સહસંબંધાત્મક ઉપયોગ કરી અને દાખલો ગણવાનો, જેમાં આપણને x અને y જેના પરથી આપણે મેળવીએ rx અને ry. ક્રમ આપવાની રીત આપણે અગાઉના દાખલામાં શીખી ગયા છે. એ રીતે જ આપણે આની અંદર પણ ક્રમ આપવાના છે કે ભાઈ x માં સૌથી મોટામાં મોટી જે સંખ્યા હોય એનો ક્રમ આવશે પહેલો ix, કે જેમાં સૌથી મોટી સંખ્યા છે 77, જેને આપો પહેલો ક્રમ. 77 થી નાની હોય તેવી સંખ્યા છે 72, જેનો ક્રમ આવશે બીજો. એનથી નાની હોય તેવી સંખ્યા આપેલી 72, 72 થી નાની હોય તેવી સંખ્યા 66, જે આપણને 2 વખત આપેલ છે. તો અહીંયા ક્રમ અપાશે 3, અહીંયા ક્રમ અપાશે 4. અગાઉના દાખલામાં આપણે આ રીતે શીખી ગયા છે કે જ્યારે 2 સંખ્યાઓ સમાન આવતી હોય કે 3 સંખ્યાઓ સમાન આવતી હોય, ગમે એટલી સંખ્યાઓ સમાન આવતી હોય, એના ક્રમ આપણે અહીંયા ન આપતા. એ સંખ્યાની બાજુમાં લખી અને પછી એની સરેરાશ લઈ લેવાની. જેમ કે 3 + 4 એટલે વાંગા 2, આ બેનો સરવાળો એટલે વાંગા 2 કરશો એટલે બે પદની સરેરાશ મળે આપણને 3.5. મતલબ કે અહીંયા આવશે 3.5, અહીંયા પણ આવશે 3.5. હવે 66 એનાથી નાની હોય તેવી સંખ્યા 64, 64 ને કેટલામો ક્રમ આપવો? તો ધ્યાનમાં રાખો કે 3 અને 4 એની સરેરાશ લેવાઈ ગઈ છે. તો 3 અને 4 પછીનો ક્રમ, આનો ક્રમ આવશે 5મો. ચોસાઠ એનાથી નાની હોય તેવી સંખ્યા 60, જેનો ક્રમ છઠ્ઠો. 5મો ક્રમ આપેલો, એના પછી છઠ્ઠો ક્રમ. એનાથી નાની સંખ્યા 59, જેનો ક્રમ આવશે 7. rx મળી ગયા. હવે આપણે મેળવવાના ry. સૌથી મોટામાં મોટી સંખ્યા છે 3.4, જેનો પહેલો ક્રમ આવશે. એનાથી નાની સંખ્યા 3.1, જેનો ક્રમ આવશે બીજો. એનાથી નાની સંખ્યા 3.0, જેનો ક્રમ ત્રીજો. 3.0 એનાથી નાની સંખ્યા 2.8, એનો ક્રમ આવશે ચોથો. 2.8 એનાથી નાની સંખ્યા 2.7, જેનો ક્રમ 5. 2.7 થી નાની સંખ્યા 2.5, એનો છઠ્ઠો ક્રમ. અને 2.7 આ 2.3, એનો ક્રમ આવશે 7. હવે આના પરથી આપણે મેળવવાનો d એટલે કે ક્રમાંક તફાવત, જેના માટેનું સૂત્ર છે rx - ry. rx - ry આ બંને પદની કરવાની બાદબાકી 7 - 6 એટલે આવશે 1. 2 - 1 એટલે આવશે 1. 3.5 - 2 એટલે અહીંયા આવશે 1.5. પછીની બાદબાકી 0
-4 -1.5 અને 3. આ આટલું થઈ જાય પછી આપણે મેળવવાનું છે ડી વર્ગ. અહીંયા આપણે 1 નો વર્ગ કરીએ આવે 1, અહીંયા પણ 1 નો વર્ગ 1, 1.5 નો વર્ગ 2.25, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 9, 3.5 નો વર્ગ 12.25 અને 3 નો વર્ગ 9. હવે આપણે આ બધી સંખ્યાનો કરવાનો સરવાળો સિગ્મા ડી વર્ગ એ મળશે આપણને 34.50. આટલું થઈ ગયા બાદ હવે આપણે મેળવવાની છે CF ની ગણતરી. CF ની ગણતરી કરવા માટે સૌથી પહેલા આવશે પુનરાવર્તિત ચલ, ત્યારબાદ પુનરાવર્તિત ચલ એની સંખ્યા, મતલબ કે જેટલી વખત ચલ પુનરાવર્તન થાય છે એની સંખ્યા, અને ત્યારબાદ m3 - m જેના છેદમાં 12. આ એનું સૂત્ર આવશે. પુનરાવર્તિત ચલ કયો ચલ એવો છે કે જે પુનરાવર્તિત થાય છે? તો એવો ચલ એક જ છે 66, જે 2 વખત પુનરાવર્તિત થાય છે. હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ m3 - m એના છેદમાં 12, m3 મતલબ કે 2 નો ઘન -2 છેદમાં 12. તો અહીંયા 2 નો ઘન થશે 8, 8 - 2 એટલે 6, 6 ના છેદમાં 12 એટલે આવશે 0.5. આ એટલું થઈ ગયા બાદ આ બધાનો ટોટલ મતલબ કે અહીંયા તો એક જ સંખ્યા છે એટલે સિગ્મા CF જેના બરાબર મળશે 0.5. પણ હજી જો કોઈ અવલોકન આપેલા હોય આપણને એના પુનરાવર્તિત ચલની સંખ્યા આપણને જે કે પણ મળતી હોય, આ સૂત્રની હજી કોઈ પણ કિંમત મળતી હોય તો એ બધાનો ટોટલ કરી અને અહીંયા લખવામાં આવે. હવે આપણે સહસંબંધ મેળવવા માટેનું સૂત્ર દર્શાવીએ. r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર -1. તો અહીંયા 1 - 6 સિગ્મા d વર્ગની કિંમત છે 34.50 અથવા 34.5 કંઈ પણ લખી શકાય, 5 અથવા 50. CF ની કિંમત આ સિગ્મા CF જેની કિંમત છે 0.5 છેદમાં n એટલે કે કુલ સંખ્યા આપેલી છે આપણને 7 એટલે કે n બરાબર મૂકવાના 7. તો અહીંયા આવશે 7, અહીંયા આવશે 7 નો વર્ગ 49 માઈનસ f -6. પેલા આ બંને પદનો કરવાનો સરવાળો 34.5 પ્લસ 0.5 એટલે થશે 35. અહીંયા 49 માઈનસ f એટલે આવશે 48. તો આપણે અહીંયા 6 ગુણ્યા 35 એટલે થશે 210 અને 7 ગુણ્યા 48 એટલે 336. હવે આપણે આ બે પદનો કરવાનો ભાગાકાર 210 એના ભાગ્યા 336 એટલે આવશે 0.62
હવે બે પદની બાદબાકી એ આવશે 0.38. દાખલા નંબર 6 છઠ્ઠા દાખલામાં આપણે ક્રમ આપીએ. સૌથી પહેલા આપણને x માં આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા ધ્યાનમાં લઈએ. એ છે 45, જેનો ક્રમ આવશે પહેલો. 45 થી નાની હોય તેવી સંખ્યા છે 44, જેનો ક્રમ આવશે બીજો. 44 થી નાની સંખ્યા હોય એ છે 42, જેનો ક્રમ આવશે ત્રીજો. હવે 42 થી નાની હોય તેવી સંખ્યા 40 છે, 3 વખત આવે તો એના ક્રમ અહીંયા બાજુમાં દર્શાવી દેવા. 4, 5 અને 6. 3 વખત આ સંખ્યા આવે છે તો અહીંયા ક્રમ આપવા 4, 5 અને 6. ત્રણેયની સરેરાશ લેવાની. 4 + 5 + 6 એટલે આવશે 15. 15 ભાગ્યા 3 કરશો એટલે આવશે 5. મતલબ કે જ્યાં 40 આપેલા છે બધાની સામે ક્રમ આવશે 5. હવે 40 થી નાની હોય તેવી સંખ્યા આપણે લઈએ. એ સંખ્યા છે 39. તો આપણે અહીંયા 39 એનો ક્રમ કયો આપવો? તો કે ભાઈ અહીંયા આપણે 4, 5 અને 6 આ ત્રણ ક્રમનો ઉપયોગ કરેલો છે. હવે એના પછીનો ક્રમ લેવાનો. એના પછીનો ક્રમ આવશે 7મો. અને સૌથી નાની સંખ્યા 35, એનો ક્રમ આવશે 8મો. આ રીતે આપણે બધી સંખ્યાઓના ક્રમ આપી દીધા. અહીંયા આપણે જ્યાં CF ની ગણતરી કરીએ ત્યાં પુનરાવર્તિત ચલ જેમાં x એ છે 40. આ પુનરાવર્તિત ચલની સંખ્યા 40 છે તે 3 વખત આવે છે. હવે આપણે y માં ક્રમ આપીએ તો y માં સૌથી મોટામાં મોટી હોય તેવી સંખ્યા 920, જેનો ક્રમ આવશે પહેલો. ત્યારબાદ 920 થી નાની હોય તેવી સંખ્યા 900, જેનો ક્રમ આવશે બીજો. 920 એનો પહેલો ક્રમ, 900 જેનો બીજો ક્રમ. હવે 900 થી નાની હોય તેવી સંખ્યા આપણે લઈએ. તો 900 થી નાની હોય તેવી સંખ્યા 750. આ સંખ્યા બે વાર આવે તો આના માટે ક્રમ પહેલો બીજો. હવે અહીંયા આવશે ત્રીજો ક્રમ અને ચોથો ક્રમ. આ બંનેની સરેરાશ લઈ લેવાની 3 અને 4 ની. 3 + 4 એને ભાગ્યા 2 એટલે આવશે 3.5. તો આપણે અહીંયા આને ક્રમ આપવાનો 3.5, અહીંયા પણ ક્રમ આપવાનો છે 3.5. $750 એનાથી નાની હોય એવી સંખ્યા 750, 3 અને 4 ક્રમ આપી દીધા. એનાથી નાની સંખ્યા થઈ 720, તો 3 અને 4 પછીનો ક્રમ આવશે 5. હવે 720 એનાથી નાની સંખ્યા 680, જેનો ક્રમ આવશે 6. 680 થી નાની સંખ્યા 630, જેનો ક્રમ આવશે 7. એનાથી નાની સંખ્યા 600, જેનો ક્રમ આવશે 8. હવે આપણે આ બંને વચ્ચેનો તફાવત, ક્રમાંક તફાવત એટલે કે મેળવવાનો છે b.
કરી આ બંને પદની બાદબાકી rx minus ry અહીંયા આવશે 0 3 minus 6 એટલે આવશે -3 5 minus 3.5 એટલે અહીંયા આવશે 1.5 7 minus 7 એટલે 0 2 minus 1 એટલે 1 5 minus 3.5 એટલે આવશે 1.5 1 minus 2 એટલે -1 અને 5 minus 5 એટલે આવશે 0 આ બધા પદની બાદબાકી થઈ ગઈ હવે d નો વર્ગ મતલબ કે આનો વર્ગ કરીએ 0 નો વર્ગ 0 3 નો વર્ગ 9 1.5 એનો વર્ગ થશે 2.25 0 નો વર્ગ 0 1 2.25 1 અને 0 કુલ સંખ્યા 8 એટલે આપણે 8 સુધીના ક્રમ આવી ગયો આ બધાનો ટોટલ સિગ્મા d વર્ગ એ મળે આપણને 15.5 CF ની ગણતરીમાં આપણે એક સંખ્યા દાખલાની હારોહાર દર્શાવી દીધી x બરાબર 40 x માં 40 એ 3 વખત આવતા એ આપણે દર્શાવેલા હતા હવે y ની અંદર છે 750 જે આવે છે 2 વખત હવે આપણે આના માટેનું સૂત્ર m ઘન માઈનસ m એના છેદમાં ભાગ m તરીકે આપણે આ સંખ્યા લેવાની 3 નો ઘન m હોય ત્યાં 3 એના છેદમાં ભાગ તો 3 નો ઘન થાય છે 27 27 માઈનસ 3 એટલે 24 અને 24 ભાગ્યા 12 એટલે આવશે 2 પછી 2 નો ઘન માઈનસ 2 એના છેદમાં 12 ત્યાં આવશે 0.5 આ મળે આપણને સિગ્મા CF જેની કિંમત છે 2.5 હવે સહસંબંધ માટેનું સૂત્ર અહીંયા તમે સિગ્મા CF લખી શકો અથવા તો ખાલી CF પણ લખી શકાય છે તો આપણે અહીંયા સહસંબંધ માટેનું સૂત્ર r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઈનસ 1 આ જે એક છે એની તો કાંઈ હમણાં ગણતરી કરવાની નથી લાસ્ટમાં છેલ્લે સિગ્મા d સ્ક્વેર જેની કિંમત 15.5 પ્લસ CF ની કિંમત આપણને મળેલી છે 2.5 છેદમાં n ની કિંમત 8 અહીંયા આવશે n સ્ક્વેર એટલે 8 નો વર્ગ 64 माइनस है 1 माइनस 6 આ બંને સંખ્યાનો સરવાળો 15.5 પ્લસ 2.5 એટલે આવશે 18 છેદમાં 8 ગુણ્યા 63 હવે આપણે અહીંયા 6 નો 18 સાથે ગુણાકાર કરીએ તો 18 6 108 અને આ બંને પદનો ગુણાકાર 8 એને ગુણ્યા 63 એટલે આવશે 504 હવે આપણે આ બે પદનો કરવાનો ભાગાકાર 108 એને ભાગ્યા 504 એટલે આવશે 0.21 અને ત્યારબાદ બે પદની બાદબાકી 1 - 0.21 એટલે આવશે 0.79 આ મળે આપણને આનો ક્રમાંક સહસંબંધ
દાખલા નંબર 7 માં x પરથી rx મેળવી, પણ ધ્યાનમાં રાખવાનું કે x માં આપેલી બધી સંખ્યાઓ આપણને સમાન જ આપેલી છે, મતલબ કે બધી સંખ્યાઓમાં 5 5 5 5 આ રીતે આપણને આપેલા છે. અને ક્રમ કેમ આપવા, આગળ દાખલાઓ આપણે કરેલા છે, એમાં આપણે જે રીતે ક્રમ આપેલા હતા એ રીતે આપણે આમાં પણ ક્રમ આપવાના. જેમ કે અહીંયા બાજુમાં આપણે ક્રમ લખતા, અહીંયા આ રીતે ક્રમ આપવા 1 2 3 4 અને 5. પાંચે પાંચ સંખ્યાઓ સમાન છે એટલે પાંચે પાંચ ને આપણે આ રીતે ક્રમ આપવા. હવે પાંચેની સરેરાશ લેવાની, 1 2 3 4 અને 5. પાંચ સંખ્યાઓની સરેરાશ લઈએ એટલે આપણે અહીંયા છેદમાં આવશે 5. ફરી આ બધી સંખ્યાઓનો સરવાળો 15 એને ભાગ્યા 5 એટલે આવશે 3. મતલબ કે બધી સંખ્યાઓનો ક્રમ આપવાનો ત્રીજો. જો ધ્યાનમાં રાખજો, બધી સંખ્યાઓ સમાન એટલે અહીંયા ક્રમ બાજુમાં રાખી સરેરાશ લખી અને જે સરેરાશ મળે એ આપણે અહીંયા ક્રમમાં એટલે કે rx માં લખાય. મતલબ કે બધા અવલોકન અથવા તો બધા ચલ એનો ક્રમ આવશે 3. હવે y ના ક્રમ આપીએ, ઉતાવળ નહીં કરવાની, ક્રમ આપવામાં હંમેશા બહુ નિરાતે ક્રમ આપી દેવા. જો ક્રમમાં ઉતાવળ થાય તો દાખલામાં ભૂલ પડવાની શક્યતા રહેશે, આરામથી કરો. હવે જો આની અંદર આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા જોઈ, મોટામાં મોટી સંખ્યા 2 પણ 2 વખત આપેલ છે, તો અહીંયા આનો ક્રમ આવશે પહેલો, અહીંયા ક્રમ આવશે બીજો. આ બેની સરેરાશ લઈએ, 1 + 2 એના છેદમાં 2 એટલે બેની સરેરાશ આવે છે 1.5. હવે અહીંયા 1.5, અહીંયા જ્યાં 2 છે ત્યાં પણ આવશે 1.5. પેલો અને બીજો બે ક્રમ આપેલા. હવે એનાથી નાની હોય તેવી સંખ્યા આપેલી, તો 2 થી નાની હોય તેવી સંખ્યા છે 0, જેનો ક્રમ આવશે 3. એનથી નાની સંખ્યા -2, એના ક્રમ અહીંયા બાજુમાં લખાશે 4 અને 5. અને પછી આ બેની સરેરાશ લઈએ આપણે, 4 + 5 એના છેદમાં 2 એટલે આવશે 4.5. તો અહીંયા -2 એનો ક્રમ 4.5, અહીંયા પણ -2 એનો ક્રમ પણ -4.5. આ ક્રમ અપાઈ ગયા બાદ d એટલે કે બે વચ્ચેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત 3 - 1.5 એટલે આવશે 1.5. 3 - 4.5 એટલે -1.5, અહીંયા પણ આવશે -1.5. 3 - 3 એટલે 0. આ બંને પદની બાદબાકી આવશે 1. હવે આના વર્ગ કરી, d વર્ગ એટલે કે ક્રમાંક તફાવતનો વર્ગ. 1.5 જેનો વર્ગ આવશે 2.25. અહીંયા પણ 1.5 એનો વર્ગ 2.25. ધ્યાનમાં રાખજો, માઈનસમાં હોય પણ એનો વર્ગ છે ને પ્લસમાં થઈ. આ માઈનસ વાળી સંખ્યા પણ એનો વર્ગ કરો એટલે હંમેશા થઈ જશે પ્લસ. ઝીરો નો વર્ગ 0, અહીંયા આવશે 2.25. હવે આ બધી સંખ્યાનો સરવાળો સિગ્મા d વર્ગ એ થશે 9.
પુનરાવર્તિત ચલ તો કે ભાઈ સૌથી પહેલી વખતે પુનરાવર્તિત થતું હોય એવું ચલ છે 5. 5 છે કેટલી વખત પુનરાવર્તિત થાય છે? 5 વખત થાય છે. મુખ્ય આપણે આ સૂત્રમાં કિંમત m3 - m છેદમાં 12 એમની જગ્યાએ મૂકવાના હોય આપણે 5 એનો ઘન અહીંયા એમની જગ્યાએ 5 છેદમાં 12 5 નો ઘન થશે 125 - 5 છેદમાં 12 તો 125 - 5 એટલે આવશે 120 ના છેદમાં 12 તો આપણને આની કિંમત અહીંયા મળશે 10. આ ગણતરી અહીંયા દર્શાવતો નથી, ડાયરેક્ટ લખું છું, તમે પણ ડાયરેક્ટ લખી શકો છો. હાલો એના પછી y માં એક કિંમત હતી 2 છે એ 2 વખત આવે છે. મુખ્ય આ સૂત્રમાં કિંમત m3 - m 2 નો ઘન -2 એના છેદમાં 12 આની ગણતરી કરશો તો 2 નો ઘન 8 -2 એટલે 6 ભાગ્યા 12 એટલે ત્યાં આવશે 0.5. આ બે વખત પુનરાવર્તન પામે છે, આની કિંમત મળે આપણને 0.5. તેના પછી y ની હજી એક કિંમત છે -2 જે પણ 2 વખત પુનરાવર્તન પામે છે. -2 પણ 2 વખત આવે એની ગણતરી કરશો બરાબર 2 વખત પુનરાવર્તન થાય એટલે ત્યાં પણ મળશે આપણને 0.5. આ બધા પદનો ટોટલ CR એ મળશે આપણને 11. હવે આપણે ક્રમાંક સહસંબંધ જેના માટેનું સૂત્ર મૂકીએ r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ c છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આ એકને તો આપણે અલગ જ રાખવાના છે બધાથી. સિગ્મા d સ્ક્વેર જેની કિંમત છે 9 પ્લસ CR ની કિંમત મળે છે આપણને 11. n એટલે કે કુલ અવલોકન આપણને આપેલા છે 5 તો અહીંયા આવશે 5 અહીંયા 5 નો વર્ગ 25 માઈનસ 1 9 પ્લસ 11 એટલે થશે 20 24 બે પદની બાદબાકી. એક માઈનસ 6 ગુણ્યા 20 એટલે થશે 120. 5 ગુણ્યા 24 એટલે પણ થશે 120. 120 બે અંશ છેદમાં ઉડે એટલે ત્યાં વધશે 1. આ પદ કેન્સલ થાય એટલે ત્યાં 1 વધે. હવે 1 અને 1 પ્લસ માઈનસ માં ઉડે તો ત્યાં વધશે 0. દાખલા નંબર 8. 8મા દાખલામાં આપણને એક નૃત્યની સ્પર્ધામાં બે નૃત્ય ગુરુ છે. બરાબર, આપણે અત્યારે સ્પર્ધાઓ જોઈએ છીએ કે ભાઈ સંગીતની સ્પર્ધા હોય, ડાન્સ કોમ્પિટિશન હોય, તેમાં અમુક જજ હોય છે. અહીંયા પણ એ રીતે નૃત્યની જે સ્પર્ધા છે એમાં બે જજ આપેલા છે અને નૃત્યકાર મતલબ કે ડાન્સના સ્પર્ધાર્થીઓ કુલ 6 આપેલા. નૃત્ય કરવા માટે આવેલા વ્યક્તિઓ 6 એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર આ સ્પર્ધા કરનાર વ્યક્તિઓ 6 છે, જેને બંને વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ક્રમ આપવામાં આવે છે, જેની રકમ અહીંયા દર્શાવેલી છે.
અત્યાર સુધી જે રકમ આપવામાં આવતી એના કરતા આ રકમ કંઈક અલગ આપેલી છે. રકમ જોતા આપણને એવું લાગે કે આમાં કંઈક અલગ છે. પહેલા ગુરુ દ્વારા બી એફ એ સી ડી ઈ આવી રીતે આપેલા છે. બીજા ગુરુ દ્વારા એફ એ સી બી ઈ ડી આવી રીતે આપેલ છે. ક્રમ તો આપણને અહીંયા આપેલા છે. તો રકમ સમજવામાં થોડી સાવચેતી રાખવાની, અઘરી વસ્તુ નથી. આ ધ્યાનમાં રાખજો, આ જે બાબત છે અઘરી નથી. બસ અને ગોઠવણ કરવાની છે, આપણે ગોઠવવાના છે. જો સૌથી પહેલા આપણે જે નૃત્યકાર આપેલા છે, આ તો ક્રમ છે. નૃત્યકાર આપણને રકમમાં પણ આપેલા છે, આમાં પણ આપેલા છે. એટલે કે રકમની અંદર ઉપરની જે વિગત છે એમાં પણ નૃત્યકાર આપેલ છે, કોષ્ટકમાં પણ નૃત્યકાર આપેલ છે. આ નૃત્યકાર A B C D E અને F આ રીતે આપેલા છે. હવે પહેલા ગુરુ દ્વારા જે ક્રમ આપેલા છે એને દર્શાવવા, જેને આપણે કહીએ RX, બીજાને કહીએ RY. હવે આમાં કઈ રીતે ક્રમ આપવા સમજો. પહેલા ગુરુ દ્વારા બી ને પહેલો ક્રમ આપેલો છે. આ પહેલો ગુરુ, એના દ્વારા બી ને આપવામાં આવેલ ક્રમ છે F. પછી F ને બીજો ક્રમ આપેલો, A ને ત્રીજો ક્રમ, C ને ચોથો ક્રમ, D ને પાંચમો ક્રમ અને E ને છઠ્ઠો ક્રમ. આ રીતે ક્રમ આપવા. બીજા ગુરુ દ્વારા ક્રમ આપ્યા RY માં લખવા. F ને પહેલો ક્રમ, આ F નો ક્રમ પહેલો, પછી A નો ક્રમ બીજો, C નો ક્રમ ત્રીજો, B નો ક્રમ ચોથો, E નો ક્રમ પાંચમો અને D નો ક્રમ આવશે છઠ્ઠો. બસ આ રીતે ખાલી ગોઠવણ કરવાની છે. અહીં આપણને B નો ક્રમ પહેલો, F નો ક્રમ બીજો, A નો ક્રમ ત્રીજો, એ રીતે ક્રમ આપણે લખવાના. પહેલા ગુરુ દ્વારા RX માં લખવા. બીજા ગુરુએ ક્રમ આપેલા, F ને પહેલો ક્રમ આપેલ, A ને બીજો ક્રમ આપેલ, એ રીતે RY માં લખવાના. આ લખાઈ ગયા બાદ હવે આપણે મેળવવાનો D. RX minus RY. RX minus RY मतलब કે આ બે પદની કરીએ આપણે બાદબાકી. 3 માંથી 2 જાય તો 1, 1 માંથી 4 જશે એટલે -3, 4 માંથી 3 જાય 1, -1, 1 અને 1. d સ્ક્વેર મળી ગયા. હવે આપણે d મળ્યા. હવે આપણે મેળવીએ d સ્ક્વેર. અહીંયા 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 1, 1, 1 અને 1. ફરી આ બધાનો ટોટલ સિગ્મા d વર્ગ બધાનો સરવાળો થાય છે 14. ને આ કુલ સંખ્યાઓ એટલે કે n બરાબર 6. હવે આપણે સહસંબંધાંક માટેનું સૂત્ર, ક્રમાંક સહસંબંધાંક માટેનું r બરાબર 1 minus 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર minus 1 minus 6. આની અંદર આપણે ક્રમ આપી દીધા છે બરાબર. CF ક્યાંય ઉપયોગમાં છે નહીં એટલે CF વાળું સૂત્ર નહીં લેવાનું. 6 સિગ્મા d વર્ગ
જેની કિંમત છે 14, n ની કિંમત 6, અહીંયા આવશે 6 નો વર્ગ 36 માઈનસ 1. હવે આપણે આ બે પદનો કરવાનો ગુણાકાર 6 એના ગુણ્યા 14 એટલે આવશે 84. 36 માઈનસ 1 એટલે આવશે 35 અને 35 ગુણ્યા 6 એટલે થશે 210. તો અહીંયા 84 ભાગ્યા 210 એટલે હવે 0.4. હવે બે પદની બાદ બાકી એટલે આવશે 0.6. આ મળે આપણને આનો ક્રમાંક સહસંબંધ.